હાલમાં ગુજરાતમાં સરની કામગીરી ચાલી રહેલી છે, એની નિષ્પક્ષ થાય એ જવાબદારી ચૂંટણી પંચની છે જોવાની. ત્યારે પ્રક્રિયા સંપૂર્ણ શાંતિ રીતે ગુજરાતમાં ચાલતી હતી. તમામ લોકો એક્ટિવ રહ્યા, તમામ પોલિટિકલ પાર્ટીમાં કોંગ્રેસ સૌથી પહેલા એક્ટિવ રહી. એ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું અને રાતમાં જાગી ગયા કે આ તો અમારી હાર દેખાઈ રહેલી છે. એ લોકો ખોટી વોટ કરીને મારા ભરૂચ જિલ્લાની ગુજરાતમાં વાત કરીશ તો 5 વિધાનસભામાં 5 વિધાનસભામાં 90,000 સામે વાંધો લીધો અને જે મત નીકળી ગયા છે, જે મત મેપિંગમાં નીકળી ગયા છે, એ જે વિધાનસભામાં જે ધારાસભ્યો જીતેલા છે એ જ મત નીકળી ગયા છે. એટલે આ લોકો ખોટું કરીને 5 વિધાનસભા કબજે કરી છે સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે એની સામે એ વોટ નીકળી ગયા. ત્યારે 18 તારીખ છેલ્લી લાસ્ટ હતી. આ લોકોએ આજે તારીખ લંબાવી દીધી 30 તારીખ સુધી. 18 તારીખ સુધી વાંધો લેવાનો નંબર 7 નું ફોર્મ ભરવાનો લાસ્ટ ડે હતો. ત્યારે 18 તારીખે જથ્થાબંધ ફોર્મ હજારોની સંખ્યામાં ગુજરાતના 5 વિધાનસભા ભરૂચ જિલ્લામાં 90,000 થી વધુ ફોર્મ ની નંબર 7 સામે વાંધો લેવા માટે અહીંયા દરેક જગ્યાએ એલઆઈ ઓફિસરની જઈ અને ભારતીય જનતા પાર્ટીનો એક જ આગેવાન આ બધા ફોર્મ ત્યાં જમા કરાવ્યા. ત્યારે અમે સીસીટીવી ફૂટેજ એક બુથ વાઇઝ કોની સામે કોનો વાંધો છે તે એ બધી અમે માંગણી કરેલી છે. ત્યારે આ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે નખરા કરે છે. ત્યારે અમને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે ગેરરીતિ કોંગ્રેસ ચલાવી નહીં લે અને જે નંબર 7 છે એને ઓનલાઈન પર કરવામાં ના આવે જ્યાં સુધી ચોક્કસતા કરવામાં ના આવે. જે લોકો હયાત છે અમારા કોંગ્રેસના આગેવાનો છે એમની સામે 35 વર્ષથી ચૂંટાઈ છે. જે લોકો ઓડિયો બી આવી ગયું છે, જે સહી છે એ લોકોનો ઓડિયો બી કાલે અમારા અમિતભાઈ બતાવેલો છે, પ્રદેશ પ્રમુખે એનો ઓડિયો બી આવે છે કે મેં સહી નથી કરી, ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવું કહે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસથી સહી કરીને એક જ પેટર્નમાં બધા ફોર્મ આપેલા છે. એની સામે અમે વાંધો લઈએ છીએ અને એની માહિતી માંગીએ છીએ. એની અમે અધિકારી આઈએસ એની અમે એફઆરઆઈ કરે અને નહીં કરે તો કોંગ્રેસ તો વ્યક્તિગત દરેક બુથ વાઇઝ જે અમારો બીએલઓ ગામ લેવલનો બુથનો છે એનું પણ નામ કમી કરવા એની સામે બી વાંધો લીધો. તો બીએલઓ ગવર્મેન્ટે મંજૂરી એને કઈ રીતે આપી? ત્યારે આ બધી પ્રક્રિયામાં આઈએસ ઓફિસર એની સામે ફરિયાદ કરે. એમાં લો એન્ડ ઓર્ડર છે, આ નિયમ ફોર્મમાં લખેલું છે 7 નંબરમાં કે આને ખોટી રીતે સોગંદનામું કરેલો છે તો એની અમે એફઆરઆઈ થાય અને નહીં કરે તો કોંગ્રેસ કરશે. અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. નહીં કરે તો આઈએસ અધિકારીથી લઈને તમામ એ સમજી જાય કોંગ્રેસે બંગડી નથી પહેરી, તમને પણ રોડ પર લાવતા વાર નહીં લગાડી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.